સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના જળ સપ્લાય વિભાગની ઉદાસીનતાના કારણે 200 કરતા વધુ પરિવારો પાણી વિના મુશ્કેલી ભોગવી રહ્યા છે। આ સ્થિતિએ રહીશોને હાઇડ્રોલિક ઇજનેરી વિભાગના કાર્યાલય પર ધરણા ઉપર બેસવા મજબૂર કર્યા છે। શાંતિવન સોસાયટીના રહીશોના મુતાબિક ગયા 15 દિવસથી પાણીની સપ્લાય અસ્થિર અને અપૂરતી છે। કેટલાક ફ્લેટ્સમાં તો પાણીનું એક જ ટીપું પણ નથી આવતું, જ્યારે અન્ય ભાગોમાં ઓછા દબાણવાળું પાણી આવે છે। તો સમસ્યા દૂર કરવા માટે સોસાયટીના પ્રતિનિધિઓએ એસએમસીના અધિકારીઓને ઘણીવાર ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પણ પરિણામ ન મળતા રહીશોને હાઇડ્રોલિક વિભાગ ઉપર ધરણા આપવા પડ્યા છે। शांतिवन से बोल रहा हूँ। इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज 1 महीने से हमको पानी की तकलीफ आ रही है। हम नीलेश भाई से हर दिन कांटेक्ट कर रहे हैं। हमारे आप सूरत ऐप्स पे जाके आप हमारे कंप्लेंट देखिए, डेली के 100 कंप्लेंट पड़े, लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है। और है ना, नीलेश भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं। क्या काम कर रहे हैं? 1 महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है। नीलेश भाई को फोन करो तो धवल का नाम बताएगा, धवल का फोन करो तो वागले का नाम बताएगा, वागले को फोन करो तो राहुल का नाम बताएगा, राहुल को नाम फोन करो तो बोलता है नीलेश भाई को मिलो। हम हर ऑफिसर से कांटेक्ट कर चुके हैं, लेकिन हमको कोई सॉल्यूशन नहीं मिल रहा है। इसके लिए हम ये सिटी लाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं। करीबन सोसाइटी 100 सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं। और अभी हम यहाँ पे आके हम 2 घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए, लेकिन कोई हमको आके मिल नहीं रहा है। और पानी की तकलीफ ऐसा है कि बेस्तान आवास है, वहाँ पे रोज शाम को 6:30 बजे से 11 बजे तक वहाँ पे पानी मिल रहा है, लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है, उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी दे पा रहे हैं। हमने कॉर्पोरेटर से भी कांटेक्ट किया, कॉर्पोरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं, और पानी का टैंकर से हम कितना लेंगे पानी, ये बताइए हम आपको। 200 परिवार रहने आ चुका है सोसाइटी में, या 20-25 परिवार का અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છે ભેસ્તાનથી। અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ। અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય, એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીઝો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય। પાણીની તંગી શું છે શું નહીં એ લેડીઝોને વધારે ખબર હોય। આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે 2 બાલ્ટી ભરીને રાખીએ છીએ। આ 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ? જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે, પણ એ લોકોને અમે કેટલા ટાઈમથી કહીએ છીએ, ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી। આ છે શું પ્રોબ્લેમ? અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે, ત્યાં એટલા માટે અમે અહીંયા છે પહોંચ્યા છે। બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી। અહીંયા તમે અમારું શું માંગણી છે તમારી? અમારી બસ એ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે 1 કલાક જ આપો, પણ પાણી જરા વ્યવસ્થિત આપો। પાણી જરા અમને વ્યવસ્થિત આપો। હા, પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે। પાણી તમે આપો, ભલે 1 કલાક 1.5 કલાક આપો, પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિથી પાણી। આટલી મોટી સોસાયટી છે, એટલી મોટી સોસાયટીમાં ખાલી થોડું પાણીથી કંઈ જ નહીં। ટેન્કર વાળા આવે છે તો એમ કહે છે તમે બાલ્ટીઓથી પાણી ભરો। બાલ્ટીઓથી આપણી ટાંકી કેટલી ભરાય? પીવા પૂરતી ભરાય। 2 બાલ્ટીઓ તમે ભરીશું, બીજું કેટલું ભરાય? અત્યારે અમે એજ વાળી લેડીઝો છે એ ભરી શકીએ, જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી? એનાથી તો વધારે ભરાવાનું નથી। એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો, ફોર્સ થી આપો અને થોડું ચોખ્ખું પાણી આપો।